નમસ્કાર મિત્રો, સ્વાગત છે તો મિત્રોનું. હું હસમુખ બારૈયા તમારા માટે લઈને આવ્યો છું આવનારી સબ ઓડિટર અને સબ અકાઉન્ટની જે પરીક્ષા 10/10/2021ના રોજ યોજાવાની છે તેના માટે 90 માર્કનું નામાને લગતા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, તમારા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો હું લઈને આવ્યો છું. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો ઉપાડ પર કેટલા માસનું વ્યાજ ગણાય છે? મિત્રો, કેટલા માસનું વ્યાજ ગણાય છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જવાબમાં આવશે 78 માસનું વ્યાજ ગણાતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કઈ બિન ચાલુ જવાબદારી છે? તો જવાબમાં આવશે ભાગીદારની લોન છે તે બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખાતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે એક પણ નહીં. જવાબ આવશે ડી, નફા નુકસાન ફાળવણી ખાતું ન ઓળખવામાં આવે, નફા નુકસાન હવાલા ખાતા તરીકે ન ઓળખવામાં આવે, નફા નુકસાન ખાતા તરીકે ન ઓળખવામાં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા એક પણ નામથી ઓળખવામાં આવતું નથી. પછીનો પ્રશ્ન છે મિત્રો, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે. મિત્રો, નવો ભાગીદાર કંપનીમાં રકમ રોકડમાં લાવે ત્યારે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? જ્યારે નવો ભાગીદાર કંપનીની અંદર નવો ભાગીદાર ઉમેરવામાં આવે ત્યારે તે નવી રકમ લાવતો હોય છે. તે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો મિત્રો, કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો જૂના પ્રમાણમાં જ તે ભાગીદાર રોકડ લાવે તે વહેંચવામાં આવતી હોય છે. જવાબ આવશે બી, જૂના. પછીનો પ્રશ્ન છે, ભાગીદારની નિવૃત્તિ વખતે નફા નુકસાન હવાલા ખાતાથી નફો નુકસાન ભાગીદારીના મૂડી ખાતે કયા પ્રમાણમાં ફાળવવામાં આવે છે? મિત્રો, નફા નુકસાન ખાતાની ભાગીદારોના મૂડી પ્રમાણમાં કયા ખાતે ફાળવવામાં આવે છે? તો જવાબ આવશે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવતું છે. મિત્રો, નફા નુકસાન વહેંચણી ખાતાના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે. પછીનો પ્રશ્ન છે, પ્રિન્સ, નેન્સી અને બંસી એક પેઢીના ભાગીદાર છે. પ્રિન્સ, નેન્સી અને બંસી એક પેઢીના 3 ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ છે 3:2:1 છે. વર્ષના અંતે વહેંચણી પાત્ર નફો 90,000 થયો તો ભાગીદાર પ્રિન્સને કેટલો નફો મળશે? મિત્રો, દાખલો છે એક પ્રકારનો, દાખલાની ગણતરી કરવાની હોય છે. તો મિત્રો, પ્રિન્સના ભાગમાં 30,000 નફો આવે છે. 90,000માંથી પ્રિન્સના ભાગમાં 30,000 જવાબ આવે છે. પછીનો પ્રશ્ન છે, મળવાની બાકી આવક સોંપડે નોંધવાની બાકી હોય તો પુનઃ મૂલ્યાંકન વખતે કયા ખાતે દર્શાવાય છે? તો જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પછીનો પ્રશ્ન છે મિત્રો, વિસર્જન સમયે કાલખાત અનામત 2000 બાદ કર્યા પછી દેવાદારો 4,000 છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે? તો મિત્રો, જવાબ આવશે 2000. પછીનો પ્રશ્ન છે, ભાગીદારના લાભના સૂત્રથી જવાબ ઋણ મળે છે તો તેને શું કહેવામાં આવે છે? ભાગીદારના લાભના સૂત્રથી જવાબ ઋણ મળે છે તો તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ભાગીદારને લાભ મળતો નથી. જવાબ સી. પછીનો પ્રશ્ન છે, ભાગીદારોના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ જોવા મળે છે? જવાબ આવશે 2. જવાબ ડી, 2 પ્રકારની પદ્ધતિઓ જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર ગણાતો હોય છે? નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર ગણાતો હોય છે? તો જવાબ આવશે છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી હકદાર ગણાતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે કયા ખાતે જમા થાય છે? નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે ત્યારે કયા ખાતે જમા થાય છે? તો જવાબ આવશે જૂના ભાગીદારોના મૂડી ખાતે તેની પાઘડીની રકમ જમા થતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, પાઘડી એ કેવી મિલકત છે? તો મિત્રો, અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે.
તો મિત્રો કોમેન્ટમાં એક જરૂરથી મને જણાવજો કે કોમ્પ્યુટર એક કેવી મિલકત છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ નથી? નીચેનામાંથી કયો ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ નથી? તો વટાવ વેચાણ વિતરણ ખર્ચ છે, ડિલિવરી વાનનો ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચ છે, વટાવ અનામત તે પણ વિતરણ ખર્ચ છે. તો સ્ટેશનરી એ વિતરણ ખર્ચ નથી. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? તો મિત્રો ખોટ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે ખોટ. જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારે પેઢીને આપેલી લોન, ભાગીદારે પેઢીને આપેલી લોન પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? ભાગીદારે પેઢીને આપેલી લોન તે પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે મૂડી દેવા બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન, ભાગીદારની નિવૃત્તિ સમયે ઊભું કરેલું પાઘડી ખાતું, ભાગીદારને નિવૃત્તિ સમયે ઊભું કરવામાં આવેલું પાઘડી ખાતું કયા ભાગીદારો ખાતે કયા પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે? તો જવાબ આવશે ચાલુ ભાગીદારો ખાતે નવા પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે. જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના સંચાલકો કોણ હોય છે? ભાગીદારી પેઢીના સંચાલકો કોણ હોય છે? ભાગીદારી પેઢી હોય તેના સંચાલન કોણ કરતું હોય છે? મિત્રો પોતે માલિકો ભાગીદારી પેઢીના સંચાલકો હોય છે. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાઘડી એક ખાલી જગ્યાથી અસ્તિત્વમાં આવે છે. પાઘડી એક ખાલી જગ્યાથી અસ્તિત્વમાં આવે છે. તો જવાબ આવશે પાઘડી એક કરારથી અસ્તિત્વમાં આવતી હોય છે. જવાબ બી, કરારથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયું ખાતું તૈયાર કરી ભાગીદારી પેઢી કાચો નફો કે કાચી ખોટ નક્કી કરી શકે છે? કયું ખાતું તૈયાર કરી ભાગીદારી પેઢી કાચો નફો કે કાચી ખોટ નક્કી કરી શકે છે? તો જવાબ આવશે વેપાર ખાતું. જવાબ સી. પછીનો પ્રશ્ન છે, એ, બી અને પી સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એ, બી અને પી સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એ નિવૃત્ત થઈ જાય છે. એ બી અને પી સરખે હિસ્સે સરખો હિસ્સો મેળવે છે. તો બી અને પીનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ શોધો. તો મિત્રો જવાબ આવશે 1:0.1. ત્યાર પછીનો પ્રશ્ન છે, સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ખાલી જગ્યા છે. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી એ ફરજિયાત હોય છે. જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે, અભિષેક, મિતેશ અને જેકી 3 મિત્રો છે. અભિષેક, જેકીસ અને મિતેશ અને જેકી 3 મિત્રો છે. ત્રણેય ભાગીદારો છે. 2:2:1 પ્રમાણમાં ભાગીદાર છે. જેકી 30/9/2016 રોજ નિવૃત્ત થાય છે. 30/9/2016 રોજ નિવૃત્ત થાય છે. 4 વર્ષનો સરેરાશ નફો 9,50,000 છે. હિસાબી વર્ષ 31મી માર્ચ પૂર્ણ થાય છે. સમયના આધારે જેકીનો નફામાં ભાગ નક્કી કરો. મિત્રો દાખલો છે તો દાખલાનો જવાબ આવશે 5,000. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પેઢી માટે શું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પેઢી માટે શું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ પેઢી માટે એક પ્રકારનો ખર્ચ છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું. જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નફામાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? મિત્રો નફામાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? ભારિત સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અપનાવવી જોઈએ. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન, હાલમાં કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્વની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? મહત્તમ સંખ્યા. હાલમાં કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલ છે? તો મિત્રો જવાબ આવશે 50. જવાબ ડી. પછીનો પ્રશ્ન છે મિત્રો, ધંધાની આર્થિક પરિસ્થિતિની જાણકારી પેઢીના ખાલી જગ્યા પરથી જાણી શકાય છે. જવાબ આવશે પાકા સરવૈયા પરથી. ધંધાની આર્થિક પરિસ્થિતિની જાણકારી પેઢીના પાકા સરવૈયા પરથી જાણી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જે મૂડીકૃત નફાની રકમ ધંધામાં રોકાયેલી મૂડીની રકમ કરતાં ઓછી હોય તો તે ધંધાની પાઘડી કેવી હશે? તો મિત્રો જવાબ આવશે વધારે. તે ધંધાની પાઘડીની કિંમત ખૂબ વધારે હોય છે. પછીનો પ્રશ્ન છે,
માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સંપાદન ખાતું. જવાબ એ. નેક્સ્ટ પ્રશ્ન, ભાગીદારની નિવૃત્તિ સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં જમા થાય છે? તો જવાબ આવશે નફા નુકસાન વેચણી ખાતાના જૂના પ્રમાણમાં જમા થાય છે. જવાબ ડી. નેક્સ્ટ પ્રશ્ન છે, નવા ભાગીદારના પ્રવેશને કારણે મિલકત દેવાના મૂલ્યાંકનની અસરો દર્શાવતું ખાતું ખોલવામાં આવે છે. નવા ભાગીદારના પ્રવેશને કારણે મિલકત દેવાના મૂલ્યાંકનની અસરો દર્શાવતું ખાતું કયું ખાતું દર્શાવવામાં આવે છે? કયું ખાતું દર્શાવવામાં આવે છે? તો મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું દર્શાવવામાં આવે છે. જવાબ એ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે, જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે ત્યારે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા હિસાબી ધોરણો મુજબ પાઘડી પેટે અવેજ આપેલ હોય તો જ નોંધી શકાય? કયા હિસાબી ધોરણ મુજબ પાઘડી પેટે અવેજ આપેલ હોય તો જ નોંધી શકાય? તો જવાબ આવશે 26. જવાબ ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી કાયદાની કઈ કલમમાં ભાગીદારનો અર્થ આપવામાં આવે છે? ભાગીદારી કાયદાની કઈ કલમમાં ભાગીદારીનો અર્થ આપવામાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે સી, કલમ 4. ત્યાર પછીનો પ્રશ્ન છે, જુદા જુદા કારણોસર ભાગીદારમાં થતા ફેરફારો એટલે ખાલી જગ્યા છે. જુદા જુદા કારણોસર ભાગીદારમાં થતા ફેરફારો એટલે ભાગીદારનું પુનર્ગઠન. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્ર, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધઘટ અંગેની અસર ક્યાં જોવા મળે છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધઘટ અંગેની અસર ક્યાં જોવા મળે છે? તો સ્થિર મૂડી ખાતે. જવાબ બી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારના ત્યાગના સૂત્રથી જવાબ ઋણ મળે છે તો તે શું કહેવાય? ભાગીદારના ત્યાગના સૂત્રથી જવાબ ઋણ મળે છે તો તેને શું કહેવામાં આવશે? તો જવાબમાં આવશે ભાગીદાર ત્યાગ કરતો નથી. જવાબ આવશે ભાગીદાર ત્યાગ કરતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ભાગીદારની મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું ગણે છે? ભાગીદારની મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું ગણે છે? તો પેઢી માટે ખર્ચ ગણાતો હોય છે. મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય છે. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જેમ જેમ ધંધો જૂનો થતો જાય તેટલી તેની પાઘડી, જેમ જેમ ધંધો જૂનો તેટલી તેની પાઘડીની કિંમત વધુ, જેમ ધંધો ખૂબ જૂનો થતો જાય તેમ તેની પાઘડીની કિંમતમાં ખૂબ વધારો થાય છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, જેમ ધંધામાં હરીફાઈ હોય, જ્યાં ધંધામાં હરીફાઈ હોય ત્યાં પાઘડીની કિંમત કેટલી હોય છે અથવા તો કેવી હોય છે? જ્યાં ધંધામાં હરીફાઈ હોય ત્યાં પાઘડીની કિંમતમાં ખૂબ ઓછી હોય છે અને જ્યાં ધંધામાં હરીફાઈ ન હોય ત્યાં પાઘડીની કિંમત ખૂબ વધારે હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ કેટલા ટકા આપવું પડે છે? જો મિત્રો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ જ ન કરવામાં આવ્યો હોય તો મૂડી પર વ્યાજ કેટલું આપવામાં આવે છે? તો મિત્રો જવાબમાં આવશે એક પણ નહીં. કરારપત્રમાં ઉલ્લેખ ન થયો હોય તો મૂડી પર વ્યાજ પણ આપવામાં આવતું નથી. પછીનો પ્રશ્ન છે, ન મૂલ્યાંકન સમયે મિલકત લેણામાં વધારો થાય. મિત્ર પ્રશ્ન અધૂરો છે. પછીનો પ્રશ્ન જોઈએ, મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી પરનો વધારો એટલે ખાલી જગ્યા છે. મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલ મૂડી પરનો વધારો એટલે ખાલી જગ્યા છે. તો મિત્રો જવાબ આવશે પાઘડી. જવાબ ડી, પાઘડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાઘડીની કિંમત શોધતા કઈ પદ્ધતિમાં નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવે છે? પાઘડીની કિંમત શોધતા કઈ પદ્ધતિમાં નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવે છે? જવાબ આવશે ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબમાં આવશે નફા નુકસાન હવાલા ખાતું. નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું. પછીનો પ્રશ્ન છે મિત્રો, ફૂલ સ્પીડથી પ્રશ્નોનું રિવિઝન કરીશું આપણે આ લેક્ચરમાં. સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે? સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે? મિત્રો મૂડી ખાતામાં ભાગીદારોની મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન છે,
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય છે? સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય છે? તો મિત્રો જવાબ આવશે ચાલુ ખાતું. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભાગીદારના પુનર્ગઠનમાં નીચેનામાંથી કયા કારણોનો સમાવેશ થતો નથી? ભાગીદારના પુનર્ગઠનમાં નીચેનામાંથી કયા કારણોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે બધા ભાગીદારો છૂટા થાય તેવા કારણોનો સમાવેશ થતો નથી. જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી વિધિ અને અસરો આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી વિધિ અને અસરો આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે? તો મિત્રો રોકડ અને બેંક ખાતું તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નિવૃત્ત થનાર ભાગીદારની લેણી નીકળતી રકમ ભાગીદારી કાયદા મુજબ પેઢીએ કયા દરે વ્યાજ ચૂકવવું પડે છે? તો મિત્રો જવાબમાં આવશે 6% વ્યાજ ચૂકવવું પડે છે. જવાબ સી. નેક્સ્ટ પ્રશ્ન છે, ભાગીદારની નિવૃત્તિ વખતે પાઘડીની કુલ રકમ કોના ખાતે જમા થાય છે? ભાગીદારોની નિવૃત્તિ વખતે પાઘડીની કુલ રકમ કોના ખાતે જમા થતી હોય છે? તો મિત્રો જવાબમાં આવશે બધા ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે. જવાબ ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદારની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. મિત્રો ચોખ્ખો જવાબ આવે છે કે ભાગીદારની મૂડી પર જે વ્યાજ આવે છે તે ભાગીદાર માટે આવક જ ગણાય છે. ખૂબ સહેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, દેવી હુંડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે? દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે. જવાબ ડી. પછીનો પ્રશ્ન છે, વેચાણ પરતને શું કહે છે? વેચાણ પરતને શું કહેવામાં આવે છે? મિત્રો વેચાણ પરત એટલે કે વેચેલો માલ પાછો આવે છે. માલ પરત જમા તરીકે ઓળખવામાં આવે છે વેચાણ પરત. ત્યાર પછીનો પ્રશ્ન છે, મજૂરી અને પગાર વેપાર ખાતાની કઈ બાજુ દર્શાવવામાં આવે છે? મજૂરી અને પગાર વેપાર ખાતાની કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો મિત્રો મજૂરી અને પગાર એ વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, પાઘડી એ ધંધાની ખાલી જગ્યાનું મૂલ્ય દર્શાવતી કાયમી અને અદ્રશ્ય મિલકત છે. મિત્રો પાઘડી એ કાયમી અને અદ્રશ્ય મિલકત છે, પરંતુ પાઘડી એ ધંધાની ખાલી જગ્યાનું મૂલ્યાંકન દર્શાવતી. તો મિત્રો જવાબમાં આવશે પ્રતિષ્ઠા દર્શાવતી કાયમી અને અદ્રશ્ય મિલકત છે. જવાબ આવશે બી, પ્રતિષ્ઠા. ત્યાર પછીનો પ્રશ્ન, ભાગીદારની નિવૃત્તિ સમયે પેઢીની પાઘડી પૂરી કિંમતે સોંપડે દર્શાવતા બધા ભાગીદારોના મૂડી ખાતાને કયા પ્રમાણમાં નોંધાશે? ભાગીદારી નિવૃત્તિ સમયે પેઢીના પાઘડી પૂરી કિંમતે સોંપડે દર્શાવતા બધા ભાગીદારો કયા પ્રમાણમાં દર્શાવતા? જૂના પ્રમાણમાં દર્શાવે છે. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી કરારનામું એ પેઢી માટે શું ગણાય છે? ભાગીદારી કરારનામું એ પેઢી માટે શું ગણાય છે? વહીવટી બંધારણ. ભાગીદારી કરારનામું વહીવટી બંધારણ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? જવાબમાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે નફો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભાગીદારના લાભના સૂત્રથી જવાબ માઇનસ ઋણ મળે તો તેને શું કહેવાય છે? તો જવાબ આવશે ભાગીદારને લાભ મળે છે. જવાબ બી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ઉપાડ પર વ્યાજ ક્યાં દર્શાવાય છે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ઉપાડ પર વ્યાજ ક્યાં દર્શાવાય છે? તો જવાબ આવશે મૂડી ખાતે ઉધાર બાજુ. જવાબ બી. પછીનો પ્રશ્ન છે, કઈ ફંડની રકમ વેચણી પાત્ર નથી? કઈ ફંડની રકમ વેચણી પાત્ર નથી? તો જવાબ આવશે પ્રોવિડન્ટ ફંડની રકમ વેચણી પાત્ર ન હોય. પછીનો પ્રશ્ન, આ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી દર વર્ષે મૂડીનું વ્યાજ બદલાતું રહે છે. આ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી દર વર્ષે મૂડીનું વ્યાજ બદલાતું રહે છે. તો મિત્રો કઈ પદ્ધતિ આવશે? તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. જવાબ આવશે ડી, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જે ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય તે ધંધાની પાઘડીની કિંમત સામાન્ય રીતે કેટલી હોય છે? જવાબ આવશે ઓછી. જે ધંધામાં પાઘડીની કિંમતનું જોખમનું પ્રમાણ વધુ હોય તેમાં પાઘડીની કિંમત ખૂબ જ ઓછી હોય છે. મિત્રો જવાબ આવશે ઓછી. જવાબ ડી. પછીનો પ્રશ્ન છે,
ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ નવા ભાગીદાર કરતાં ઓછો હોય તો તેને શું કહેવામાં આવે છે? ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ નવા ભાગીદાર કરતાં ઓછો હોય તો તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ભાગીદારને લાભ કે નુકસાન થતું નથી. જવાબ ડી. પછીનો પ્રશ્ન છે, સુરભી, સ્વાતિ અને ખુશી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા છે. ખુશી નિવૃત્ત થાય છે. નવું પ્રમાણ 3:2 નક્કી થાય છે. તો ચાલુ ભાગીદારોના લાભનું પ્રમાણ નક્કી કરો. જવાબ આવશે બી. બધા લાભ સ્વાતિને મળે છે. જવાબ બી. પછીનો પ્રશ્ન છે મિત્ર, નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ તેને ચૂકવી શકાય તેમ ન હોય તો તેને સંપત્તિથી કયા ખાતે લઈ જવાશે? સંમતિથી કયા ખાતે લઈ જવાશે? તો મિત્રો લોન ખાતે લઈ જવાશે. નિવૃત્ત ભાગીદારો ચૂકવી શકે તેમ ન હોય તો તેને સંમતિથી લોન ખાતે લઈ જવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારની નિવૃત્તિના સંજોગોમાં કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? ભાગીદારની નિવૃત્તિના સંજોગોના કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે? તો મિત્રો 2 સંજોગોમાં વહેંચવામાં આવ્યા છે. જવાબ આવશે સી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખર્ચ વહીવટી ખર્ચ નથી? નીચેનામાંથી કયો ખર્ચ વહીવટી ખર્ચ નથી? તો જવાબ આવશે ખાલખાત. ખાલખાત એ વહીવટી ખર્ચ નથી. પગાર એ વહીવટી ખર્ચ છે, બોનસ એ વહીવટી ખર્ચ છે અને સ્ટેશનરી એ પણ વહીવટી ખર્ચ છે. માત્ર ખાલખાત વહીવટી ખર્ચ નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કાલખાત પરત નફા નુકસાન ખાતાની કઈ બાજુ દર્શાવાય છે? કાલખાત પરત નફા નુકસાન ખાતાની કઈ બાજુ દર્શાવાય છે? તો મિત્રો જવાબ આવશે કાલખાત પરત નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવાય છે. જવાબ ડી. જમા. પછીનો પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો અથવા નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો જવાબમાં આવશે એ. જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જવાબ એ. પછીનો પ્રશ્ન છે, જો ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય, મિત્રો જો ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય ત્યાં પાઘડીની કિંમત કેવી હોય છે? ત્યાં પાઘડીની કિંમત ખૂબ જ વધુ હોય છે. જવાબ બી આવશે. ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય ત્યાં પાઘડીની કિંમત ખૂબ જ વધુ હોય છે. જવાબ બી. વધુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય છે? ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય છે? મિત્રો ઓછામાં ઓછા 2 ભાગીદાર હોય છે. તો મિત્રો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એ, બી અને સી 1:3:6 ના પ્રમાણથી નફો નુકસાન વેચતા ભાગીદારોના મૂડી એ નિવૃત્ત થાય છે. લાભનું પ્રમાણ નક્કી કરો. મિત્રો લાભનું પ્રમાણ નક્કી કરવાનું છે. તો જવાબ આવશે 1:0.2. જવાબ એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન સમયે મિલકત લેણામાં વધારો થાય તો તેને શું કહેવામાં આવે છે? મિલકત લેણામાં વધારો થાય તો મિત્રો ચોખ્ખું તે જોઈ શકાય છે કે મિલકત લેણામાં વધારો થાય તો ખોટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જૂની પેઢીના પાકા સરવૈયામાં પાઘડીની રકમ દર્શાવેલ હોય તો તે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? જ્યારે જૂની પેઢીના પાકા સરવૈયામાં પાઘડીની રકમ દર્શાવેલ હોય તો તેને જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો લાભના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નિવૃત્ત થનાર ભાગીદારને ચૂકવવાની પાઘડીની રકમ ચાલુ રહેનાર ભાગીદારો ખાતે કયા પ્રમાણમાં ઉધારવામાં આવે છે? નિવૃત્ત થનાર ભાગીદારને ચૂકવવાની પાઘડીની રકમ ચાલુ રહેનાર ભાગીદારો ખાતે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાઘડીના મૂલ્યાંકનનો આધાર કોના પર હોય છે? પાઘડીના મૂલ્યાંકનનો આધાર કોના પર હોય છે? જવાબ આવશે પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર. પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર પાઘડીના મૂલ્યાંકનનો આધાર હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે? તો મિત્રો જવાબ આવશે નજીકના વર્ષના નફાને વધુ મહત્વ. જવાબ આવશે એ. પછીનો પ્રશ્ન છે,
પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? જવાબમાં આવશે ખોટ. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો નાણાકીય ખર્ચ છે? નીચેનામાંથી કયો નાણાકીય ખર્ચ છે? તો કરવેરા એ નાણાકીય ખર્ચ છે. જવાબ આવશે એ. પછીનો પ્રશ્ન, જાહેરાત ઝુંબેશ ખર્ચ પેઢી માટે શું છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ પેઢી માટે શું છે? તો મિત્રો કાયમી મિલકત છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ પેઢી માટે કાયમી મિલકત છે. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર શું હશે? મિત્રો સૂત્ર પૂછવામાં આવશે. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગીદાર પ્લસ નવો ભાગીદાર. જવાબ આવશે એ. જૂનો ભાગ પ્લસ નવો ભાગ. જવાબ એ. સોરી મિત્રો, જવાબમાં એ નહીં આવે. જવાબ આવશે ડી. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જવાબ આવશે ડી. ડી જવાબ સાચો છે મિત્રો. સોરી, જવાબ એ નહીં આવે. જવાબ ડી આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન સમયે દેવાદારો પર કાલખાત અનામતની જોગવાઈ કરવાની હોય તો મળવાની બાકી આવક આપણા સોંપડે નોંધવાની બાકી હોય તો પુનઃ મૂલ્યાંકન વખતે ક્યાં દર્શાવાય છે? તો મિત્રો જવાબ આવશે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. જવાબ ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ નવા ભાગ કરતાં ઓછો હોય તો તેને શું કહેવાય છે? ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ નવા ભાગીદાર કરતાં ઓછો હોય તો તેને શું કહેવાય છે? તો જવાબ આવશે ભાગીદારનો ત્યાગ. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન, ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે? મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે? તો જવાબ આવશે 2. ભાગીદારના પેઢીની વિસર્જનની રીતો કેટલી છે? તો 2. ત્યાર પછીનો પ્રશ્ન, પાઘડીના મૂલ્યાંકનની સરળ અને પ્રચલિત પદ્ધતિ કઈ છે? પાઘડીના મૂલ્યાંકનની સરળ અને પ્રચલિત પદ્ધતિ કઈ છે? તો સાદી સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ. જવાબ આવશે બી. પછીનો પ્રશ્ન છે, ભારિત સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિમાં ધંધામાં ખાલી જગ્યાને ધ્યાનમાં લેવાતા નથી. ભારિત સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિમાં ધંધામાં ખાલી જગ્યાને ધ્યાનમાં લેવાતા નથી. તો મિત્રો જવાબમાં આવશે રોકાયેલ મૂડીને ધ્યાનમાં લેવાતા નથી. જવાબ આવશે એ. પછીનો પ્રશ્ન છે, મિત્રો આ આજનો લેક્ચર પૂરો થયો છે. તો તમામ મિત્રોને ખૂબ ખૂબ આ અમારો વિડીયો જોવા માટે આભાર. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવી જાય તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.